આજે આપણે અહીંયા આવ્યા હતા 7 થી 8ની સામે. ત્યાં આપણને ગીતા જ્ઞાનરથ જે SRK ફાઉન્ડેશન નોલેજ ફાઉન્ડેશન તરફથી જે ગીતારથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોજ ફરે છે અને લોકોને આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મની ધર્મગ્રંથોની સાચી ઓળખ આપે છે. એ વાંચવાનો એક માણસોને જે વાંચનમાં શોખ જાગે અને આપણા ધર્મગ્રંથોનું જ્ઞાન મળે એ હેતુથી SRK ગ્રુપના ફાઉન્ડર એવા ગોવિંદ કાકા ધોળકિયા અને રાજ્યસભાના સાંસદ પણ છે. તેમના SRK નોલેજ ફાઉન્ડેશન તરફથી ગીતા જ્ઞાન રથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ફરે છે. એમાં આજે મોટા વરાસામાં આ રથ આવી પહોંચ્યો છે અને બહેનો ધર્મગ્રંથોની ખરીદી કરી રહ્યા છે. કેટલા લોકો ધર્મગ્રંથો બધા હોય છે. આપણે જે ગીતા પ્રેસ ગોરખપુરમાંથી જે મુદ્રણ થાય છે એ ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકો ગોવિંદ કાકા ધોળકિયા તરફથી સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ રથ ફરે. આ વિસ્તાર છે મોટા વરાછાનો, ત્યાં આ રથ આવી પહોંચ્યો છે. આ રથ સાંજે 8, સાડા 8, 9 સુધી હોય છે. બપોર પછી આવી જાય. સુરતના બધા અલગ અલગ વિસ્તારોમાં રોજ આ રથ ફરે છે. નાના મોટા બધા ધાર્મિક ધર્મગ્રંથો આપણા સનાતન ધર્મના અહીંયા મળી રહે. આમાં જે પુસ્તકની જે કિંમત છાપેલી જો આ ઘડો છે. આ ઘડામાં તમારી યથાશક્તિ તમારી જે ઈચ્છા હોય પુસ્તકની કિંમત જે હોય પણ તમારી યથાશક્તિ પ્રમાણે આ ઘડામાં પૈસા આમાં નહીં આ બસ એમાં નહીં. આ સરસ મજાનો ગીતા રથ સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોજ ફરતો હોય છે. તો તમારા વિસ્તારમાં જ્યારે રથ આવે ત્યારે આ ધાર્મિક ધર્મગ્રંથો આપણા સનાતન ધર્મના લેવાનો આગ્રહ રાખજો અને ઘરે બાળકોથી માંડી વડીલો ભાઈઓ બહેનો બધા આપણા ધર્મગ્રંથોનું વાંચન કરે, મનન કરે, પઠન કરે એવી ભાવના ગોવિંદ કાકા ધોળકિયાની સદાય રહેલી છે. તો આવું સરસ મજાનું કાર્ય ગોવિંદ કાકા ધોળકિયા તરફથી ચાલી રહ્યું છે. SRK નોલેજ ફાઉન્ડેશન અને ગીતા જ્ઞાન રથ. જો આ ત્રણે કાકા અહીંયા ભક્તોની જિજ્ઞાસા સંતોષે એટલે પુસ્તકો આપે અને સમજ આપે કે કઈ રીતે આ તમે ખરીદી કરી શકો. તમે વાંચશો કે? મારી પાસે 10 ચોપડી. એમ તમને વાંચવાનો શોખ છે? મને શોખ. મારું પુસ્તક વાંચવાનું. હા એમ. શિવપુરાણ છે, ભાગવત છે, રામાયણ છે, બધી મારી પાસે ચોપડી. હા બધું ઘરે વાંચન કરો. હાવ નવરાજ હોય તો. કેટલી ઉંમર છે તમારી? મારી 72 વર્ષ. તો 72 વર્ષના કાકા છે. તેઓને વાંચનનો શોખ કેટલો છે? એના ઘરે ઘણી બધી બુકો છે અને એ ઘરે બેઠા બેઠા વાંચ્યા કરે. ઘરે કાઢવાનો આપતો ક્યાં કાઢવાનો? મોટા બાકડા બેહીને ટાઈમ વેસ્ટ નહીં કરવાનો પણ આવા શોખ. હા ઘરે ટાઈમ જાય. હા કોઈને સાંભળવું હોય તો સંભળાવી. અરે વાહ. હા પોતાનો શોખ પૂરો થાય ને બીજાને સંભળાવે. રામચરિત્ર માનસ એમ. હા બહુ સારું કામ છે. આ શું લીધું? હે આ કયું પુસ્તક લીધું? આ શિવપુરાણ. શિવપુરાણ. વાહ
એ એક નોકરો એટલે એ એમથી ઘી વાંચીએ. હા હશે ઓલા ભાઈ છે એને પૂછો એટલે આપશે. બસ એ ગરમ નાખીએ. હા કયું પુસ્તક લીધું બેન? કયું પુસ્તક લીધું? સત્સંગ કીર્તન ને અમારા સનાભાઈ મુકતો નથી. અરે વાહ જો. હા સરસ વાંચજો. હા હા એ ગરમ નાખીએ. બસ કયું પુસ્તક લીધું બેન? કયું પુસ્તક લીધું? ભાગવત નવનીતનું પુસ્તક લીધું છે. તમને વાંચવાનો શોખ છે? ઘરે બધા વાંચશે? ભાગવત ગીતા તો છે પડી છે એટલે ભાગવત કીધું એટલે આજકાલ ને હા બીજું ભાગવતમાં આવે છે કે એક જ છે? ના એક શ્રીમદ ભાગવત આવે. શ્રીમદ ભાગવત. હા અને મૂકી દો. હા એની જે કિંમત હોય ને એમાં તમારે યથાશક્તિ તમારે જે દેવાની ઈચ્છા હોય એ આ ગરમ નાખી. તમે વાંચો બેન કે ઘરે બીજા વાંચો? હું નથી ભણેલી જ નથી. અરે વાહ ઘરે તો વાંચી એને કેબલનો શોખ હતો ને એટલે હું લઈ લઈ. એમ હા મને બહુ વાંચવાનો શોખ છે. એમ અરે હા હા તો એ તમારા ઘરવાળા વાંચે તમારે સાંભળવાનું. હા જો આ માસી છે એને વાંચવાનો બહુ શોખ છે. હા એમ તમે કેટલું ભણ્યા? કાંઈ ભણી નથી થોડુંક જ ભણી સાડા ચાર. તોય વાંચવાનો શોખ છે. હા બહુ. સારું ઘરે એમને ટાઈમ મળે એટલે વાંચ્યા કરવાનું. હા આ વિસ્તારમાં ઊભો છે રથ. ઓલી 20 વાળી હમણાં આ ગરમ એક મિનિટ જો આ બેની પુસ્તકો લીધા. કયા પુસ્તક લીધા બેન? શિવ મહાપુરાણ અરે વાહ ઇંગ્લિશમાં મારા બોયઝને લેવી હતી ભાગવત ગીતા. અરે હા મમ્મા પૂછો જો એના દીકરો છે સામે ગાડી ઉપર છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. ઇંગ્લિશમાં લીધી. હા એને વાહ. ઇંગ્લિશમાં લીધી. સરસ. આવડા બાળકને પણ ભાગવત ગીતા વાંચવાનો શોખ છે. ભણતા જાય અને આવા આપણા ધર્મગ્રંથોનું વાંચન કરી જ્ઞાન મેળવતા જાય ને સનાતન ધર્મની માહિતી મેળવતા જાય. હા સરસ. હાલો હાલો. હા તમારો?
લીલિયા હા આ ગીતા જ્ઞાન રથ આવ્યો છે ગોવિંદ કાકા ધોળકિયા હા તમને કોઈને વાંચવાનો શોખ હોય તો પુસ્તકો લઈ જાય હા ગોવિંદ કાકા ધોળકિયા તરફથી હા હા એના જે પુસ્તકોની કિંમત જે છાપી હોય એ જ દેવાની એવું નહીં તમારી ઈચ્છા જે હોય 300 રૂપિયાનું પુસ્તક હોય તમને એમ લાગે કે મારા 50 રૂપિયા દેવા છે 100 દેવા હા તો કહેજો બધાને લઈ જાય ગોવિંદ કાકાની એવી ઈચ્છા કે સમાજમાં એવી જાગૃતતા આવે કે જુઓ આ ફ્રીમાં લોકો બેઠા હોય છે બાકડે એના બદલે આપણા સનાતન ધર્મના પુસ્તકો વાંચે અને જ્ઞાન મેળવે એ માટે સુરતના અલગ અલગ વિસ્તારોમાં રોજ આ ગીતા જ્ઞાન રથ ફરે છે અને લોકોની જિજ્ઞાસા સંતોષાય એવું સરસ મજાનું કાર્ય ગોવિંદ કાકા તરફથી થાય છે મૂકી આવ્યા તમે બધા લીધા પુસ્તકો કે લ્યો તારે મારું બુધેલ આ ગોવિંદ કાકા ધોળકિયા તરફથી આ રથ ફરે સુરતના બધા અલગ અલગ વિસ્તારોમાં રોજ ફરે અને પુસ્તકોની જે કિંમત છાપી હોય એ દેવાના એવું નહીં તમારી જે ઈચ્છા હોય 300 રૂપિયાનું પુસ્તક લીધું હોય પણ આપણી ઈચ્છા હોય કે મારા 50-100 રૂપિયા દેવાશે કે મારી પાસે એટલા જ છે તો એ તમારે ગળામાં નાખી દેવાના બાકી આમ એટલા જ દેવાના એવું નહીં આ હા સુરતમાં બધા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં રોજ આ ફરે સુરત જિલ્લામાં ગામડામાં હોતી રોજ જાય હા અને આપણે ગીતા પ્રેસ ગોરખપુરના જેટલા પુસ્તકો આપણા સનાતન ધર્મના જેટલા હોય ને એ બધા આમાં હોય હા એમ હા ગળામાં આપણે રીતે હા હા બે ત્રણ ગીતાજી લેતા હો ને હા અને ગોઠવી હું એક લઈ લઉં પુસ્તક હું તમને પૈસા આપી દઉં નાની લાવું કે મોટી બે ત્રણ લેતા હોય હા હા કાંઈ જો આ દાદાએ ગીતા પ્રબોધિની સ્વામી રામસુખદાસજીની ટીકા લીધી છે આની 80 રૂપિયા ટિકિટ છે પણ ઓલા 80 રૂપિયાની કિંમત છે પણ દાદા કે 100 રૂપિયા નાખી દેજો ગળામાં જો આપી દીધા છે હા કયું ગામ દાદા ગામ કયું તમારું ગામ કયું તે હા 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 આ ગીતાજી છે પ્રબોધિની બહુ સારી રામસુખદાસજી જે રાજસ્થાનના બહુ મોટા સંત થઈ ગયા છે એણે લખેલી છે બહુ સમજવા જેવી સારી હશે જો આટલી ઉંમરવાળા કાકા પણ વાંચવાનો શોખ છે તો નાના મોટા બધા વાંચશે જો અમારે વિજયભાઈ મળી ગયા છે કેમ વિજયભાઈ હા આ લોકોમાં જાગૃતિ આવે સનાતન ધર્મના પુસ્તકો વાંચીને એના વિશે માહિતી મળે જ્ઞાન મળે હા આ કામ ગોવિંદ કાકા ધોળકિયાનું છે એના તરફથી આ રથ કાયમ ફરે તો અમારા ભાઈ શિવ પુરાણ ને ભાગવત 2 પુસ્તકો ઘરે બધા વાંચે એ માટે જો આમાં ઘડો રહ્યો એમાં સુરતમાં બધા વિસ્તારમાં એક પછી એક વારો આવતો થાય એટલે જ્યાં હોય ત્યાં તમારે પહોંચી જવાનું તમારે કયું પુસ્તક થયું
લખી નાખો. હા ઓલા 22 બેન કયો એટલે આપશો. આ ગરમ નાખી દો ભાઈ. આ ગરમ લો બેન હવે. હા તમારી શક્તિ તમારે ઈચ્છા હોય એ આ ગળામ નાખી દેવાના. એટલા જ દેવાના એવું નથી. ગમે એ પુસ્તક લ્યો, ગમે એ પુસ્તક લ્યો, જે સાપેલી કિંમત હોય એની સામું નહીં જોવાનું. તમારી ઈચ્છા હોય, તમે જે દઈ શકો એવી ક્ષમતા હોય એ આ ગળામ નાખી દેવાના. હા આની જે કિંમત લખેલી હોય ને 300 રૂપિયા લખી હોય તો 300 જ દેવા એવું નહીં. તમને જે તમારી શક્તિ હોય, તમારી ભાવના હોય કે ઈચ્છા કે મારે 50 દેવા, 100 દેવા, 200 દેવા કે પૂરેપૂરા દેવા, એ તમે ઓલા ગળામ નાખીને લઈ જઈ શકો. આપણે આ ગોવિંદ કાકા ધોળકિયા છે આપણે હીરા ઉદ્યોગના, એ આ એના તરફથી SRK નોલેજ ફાઉન્ડેશન નામનો રથ. આના કેટલા? 3 રૂપિયા તમે કહો એટલા દેવાના. 3 રૂપિયા છે ના ના 3 રૂપિયા થોડા દેવાના હોય. તમે હનુમાન ચાલીસા લીધી? તમે સુંદરકાંડ વાંચેલો? વાંચો મારો એ કથા છે. આ હનુમાન ચાલીસા મારા સાસુ છે ને હા એ વાંચા એટલે ગુજરાતીમાં લીધી. એમ તો હું તો રામાયણ ભગવદ ગીતા મારી જ વાંચું. હા જો આ બેન છે એ વિષ્ણુ સહસ્ત્ર નામની બુક લેસ. વિષ્ણુ સહસ્ત્ર નામ રોજ પાઠ કરો બેન. વિષ્ણુ સહસ્ત્ર નામનો રોજ પાઠ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ધનનો વધારો થાય. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી, હા લક્ષ્મીનારાયણ દેવના 1000 નામ જે આપણે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ કે નહીં, એમાં જે બ્રાહ્મણ પૂજા કરાવે, જે તુલસીના પાન ચડાવે આપણે ભગવાનને, આ એ જ આવે. આ એ 1000 તુલસીના પાન આપણને નથી કહેતા, તુલસીના પાન 1000 લઈ આવજો અને ભગવાનને આમ ચડાવતા હતા, આ એ જ આવે. એટલે આ એકવાર પાઠ કરો ને એટલે આપણે ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરી હોય ને એટલું ફળ આમાં મળે. એટલે સાંજે સવારમાં તમારે ગાળો હોય ને, હા સવાર સાંજ જ્યારે ગાળો હોય ત્યારે મંદિર સામે દીવો જગવીને આનો પાઠ કરવાથી બહુ ફાયદો. ઓલા ભાવેશભાઈ કયો? હા હા એ જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે કે નહીં, તમે આપણે વિષ્ણુ ભગવાનના 1000 નામ કહીને બોલાવીએ એટલે ભગવાન એકલા ન આવે, હારી એમના પત્ની લક્ષ્મીજીને લઈને આવે. એટલે આપણા ઘરે કોઈ દી લક્ષ્મી ખૂટે નહીં. એટલે આનો પાઠ રોજ કરાય. આદમીના નવરાય ટેક ન કરે, બહેનોને તો રોજ પાઠ કરાય, રોજ કરાય પાઠ. હા હા આમ નાખજો. હા એમાં નાખી, એ ગળામ નાખી દો બેન. હા 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 થાકી ગયા હોય કે નહીં, બસ એ ગળામ નાખી દો. હા
બે અલગ અલગ કીધું. કીર્તન આવેલી છે તો લઈ લઉં છું. હા હાલ્યો.